આગેવાન મને મારવાની ધમકી આલી. આ શું કર્યું કાચડા જેવું? એટલે આગેવાનને ખબર નહીં હોય કે ફૂમતાઈને જે નડ્યા ઈ દવાખાનામાં પડ્યા. હા હા હે હા તે શું છે? કને ધમકી આલી તમે? અરે તમને આલી, ભૂમતા આકાને આલી. તમારા ગામની રાડ લઈને ખ્યાગારજી ને બાસ્કુજી 2 જણા આયા. સાઈડમાં રહેજો તમે. બસ બસ આ તો ખાલી મારે મારું પીઠ બળ બતાડવું હતું, એ નહીં મારવા આપણે. જોઈ લીધું આર્યું તમારું પીઠ બળ છે. આવી. ભૂમતા આકા આમાં હળેલો રોઢો તો કઈક મેં સીધો કરીને આવ્યો. કીધું તો ખરી કે તમારા જેવો હું ના થઉં અને તમારા જેવો થતું પછી તમારામાં મારા ફરક શું રે? આપણે યાર ઘરનું નહીં તોડવાનું કોઈ યાર. નાખજો, સોમાં આવશે કંદુડા થાય ઘરમાં. મને આનંદી હવે જતા રહો. હા હવે જતા રહો. હવે છતાં કેમ એટલા નવું નાટક કેમ ચાલુ કર્યું તમે? તમે જાદુ તારી હા ફૂમતાઈ માટે તો હું જીવે આલ દે જીવ લઈ રહ્યો છું એકનો. ફૂમતે તો પટીઓ મારતા દોડતા શીખડાડો. પેલા હું છૂટ આલ્યો તો કને ખ્યાગારજી ને બાસ્કુજી. ઈ માં કાંગલીની વાત તમે જવા દો. આખા ગામને છૂટાઈ દો. કોઈની તાકાત છે કે મારા ભાઈ બંને હાથ ઉપાડે? હા? હા તાકાત તો બધી છે પણ તમને મેન ખબર છે એના ભયમાં રાગ નહીં એટલે તમે મારી દો ને કે તમારી તાકાત નહીં માય કાંગલીઓ. ઓ વડી એના ભયમાં રાગ હોય કે ના હોય, અમાર બે ભાઈ બંનેમાં રાગ છે. ઓએ આ તો પછી એનામાં રાગ થઈ જાય તો પછી તમારા દોડવાના રસ્તા તૈયાર કરી દેજો. તમે સાઈડમાં રહો ને. સાઈડમાં રહો. આ તમારું પીઠ બળ. ઓ આગેવાન ખાલી મારા છે ને એમ જ કહેવાનું છે કે વાઘુજી પડી જો, વાઘુજી પડી જો તો વાઘુજી તરત પડી જાય. તો ને આ પછી મજા ના આવે એમ, હારું, બધું બગડી જાય આગેવાન. કશો વાંધો નહીં. ભૂમતા આકા એક દાડો પૂરીના ઘઉં ભરાઈ જાય. અહીંયા તમે હાજા નહીં રહો અમો. હા કશો વાંધો નહીં. પછી આપણું જાહે કે મારા શનિ હોય ને શનિ આગેવાન ને માર્યા ના મિલાય એમ. એવું છે? હા. એ તો ખાડા ખબર પડશે. ઓય હાજા પગલી ને